કોઈ ઊંચ નથી, કોઈ નીચ, એટલે વ્યક્તિગત કદાચ વિશેષ બિરુદ નહીં આપું, પણ અહીંયા આવ્યા છો એ જ તમારા અંતરાત્માની અંદરની રેલી, એક માનવતાની ચિનગારી આજે તમને અહીંયા સુધી પહોંચી લાવી છે. સામે બેઠેલા વિકલાંગો, વાલીઓ, સંસ્થાના વ્યવસ્થાપકો અને સર્વે સમાજ, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનો, જે કંઈ છે તે શરીરના માધ્યમ થકી જ આપણે ધર્મની સાધના કરી શકીએ છીએ. અને યથા પિંડે તથા બ્રહ્માંડે, આપણા શરીરની અંદર જેટલા અવયવો છે એટલું જ બ્રહ્માંડમાં છે. હવે આપણું એક પણ આંખમાં કણું પડે તો આપણને કેટલી વેદના થાય એ આપણે સહન નથી કરી શકતા, પણ આપણી પાસે એક વ્યવસ્થા છે એટલે આપણે દોડી આંખના ડૉક્ટર પાસે જઈ ચશ્મા કઢાવીને ઈલાજ લઈએ છીએ. તાવ આવે એટલે આપણે દોડી અને આપણે આપણા કામો કરી શકીએ. એ થઈ આપણા પોતાના શરીરના એક એક અંગની. પણ સમાજના અંગો વિશે ક્યારે વિચાર્યું? આજે પૂજ્ય બાપુએ આપણને કેટલું સરસ મર્મજ્ઞ સમજાવ્યું, કેટલી હિંમત આપી. સંસ્થાના વિકાસ માટે મહેન્દ્રભાઈએ શરૂઆત કરી ત્યારે અમે આયુર્વેદના કેમ્પો કરી આપતા, અને એમાંથી જે કંઈ થાય તે બાળકોને ઉપયોગી થવાય. કૌશિકભાઈ અને અમે કર્યો, અને મનસુખભાઈ અમને ટેકો આપ્યો. 4 સ્તંભ મજબૂત થયા એટલે દિવાલ પડશે નહીં, મકાન પડશે નહીં એની ખાતરી થઈ ગઈ. અને સાથે સાથે આવા આપ સૌના શુભ આશીર્વાદ મળતા ગયા એટલે અમે આગળ કદમ बढ़ાવતા જઈએ. પણ વાલી જાગૃતિ કાલનો જે કાર્યક્રમ છે એમાં મેક્સિમમ વાલીઓ આવે અને એ વસ્તુ સ્થિતિને સમજે, એની આસપાસના વાતાવરણમાં ઉપયોગી થાય. જરૂરી નથી કે અહીંયા જ આખી આવી હોય, બહારથી આવી નથી થતો, આપણી આળસથી થાય છે. આપણે એક સમજણ ભરી જે કઈ વ્યવસ્થા છે એમાં આપણે એક વસ્તુને તમે નિગ્લેક્ટ કરો એટલે એના માટે ખરાબ ભાવ જાગૃત થાય. અને એ આપણી ભારતીય સંસ્કૃતિએ ક્યારેય નથી સ્વીકાર્યું. વિશ્વના જાગૃત નહીં હોય તો જેમ શરીર માંદવું પડે, એમ સમાજ પ્રત્યે જાગૃત નહીં હોય તો સમાજમાં દૂષણો આવે, અને એ જ દૂષણ આપણી સામે આવે. એ જ દૂષણ આપણી સામે આવી નિહોળા થઈ અને બીજાને કહેતા હોય કે અમારી આ ભૂલ હતી. એ આપણી જ ભૂલ હતી, એની નો. છાણે ચડાવીને વીછી આપણે જ લાવીએ છીએ. અને જાગૃતતા માટેનો આ મંચ છે. આપણે એવું કહી શકીએ કે ભગવાને બધા અવતાર લીધા, 10 અવતાર લીધા. ત્યાં આપણને અવતાર દેખાણા, મત્સ્યની અંદર દેખાણા, વરાહમાં દેખાણા. એ જ શિવ, એ જ જે નટરાજ, એ જ આ વૃત્તિની અંદર કઈ દશામાં પડ્યો છે તમને શું ખબર? આપણે મને એમ છે કે બાળક અપંગ છે, એ સમજતું નથી. આપણે એવું માની બેઠા છે કે આપણા સિવાય કોઈને જ્ઞાન નથી. એ તો આપણી સમજણ છે. કૂતરાઓને 1800 પ્રકારની સુગંધનું જ્ઞાન છે, આપણને ખાલી 10 પ્રકારની સુગંધનું જ્ઞાન છે. આપણે માનીએ છીએ કે આપણા કરતા કોઈ હોશિયાર નથી, આપણા કરતા હોશિયાર. આથી 12 કિલોમીટર દૂરથી તમારો પગરવ સાંભળી અને તમારા જે વિચારો છે એ આથી સમજી જાય છે. એમ આપણે માનીએ છીએ કે આ બાળકો છે, એની આંખ શું કે છે ખબર? એની આંખમાં ક્યારેક જોવો, એમની આસપાસ જોવો, એના વાતાવરણમાં જોશો, એ ભાષાને સમજતા શીખો. ખેડૂતના દીકરા હોય કે જેમને ગાયો ઉછેરી હોય, એમને ખબર હોય ગાય જયારે વિયાતી હોય ત્યારે એની આંખની વેદના જોવો. પશુ મૃત્યુ પામતું હોય, થાળીમાંથી અડધો રોટલો હોય ને એમાં મહેમાનને અડધો આપી દો તો તમે કાઠિયાવાડી છે. અને એ કાઠિયાવાડનું, આ ગિરનારનું અમે ખૂટ્યું નથી. અમે જયારે શરૂ કર્યું ને આહોડા પડે એવી પરિસ્થિતિ હતી, પણ અમને એવી પ્રેરણા મળે છે ને કે કોઈ ગિરનારી આવીને આપી ગયો. કોઈ નામ નથી અને ક્યાંય અટક્યું નથી. અને એક છોકરાના ઉપર 3-3 કિલો વજન વધારી દીધું, મોઢાનો તેજ આવ્યું છે, અને કોઈ અમારી પાસે પાંચ્યું નથી, એક નથી. અત્યારે એક ભાઈ આવ્યા, એને દીપ પ્રાગટ્ય વખતે જોયું, એમને કઈ દેખાણું નહીં કે ડોક્ટર કે મનસુખભાઈ નથી એમ. અને એને ફોન કર્યો, મેં ફોન સાયલેન્ટ રાખ્યો તો બધું ફંક્શનમાં ડિસ્ટર્બ ના પડે. એ નીકળી ગયા પછી ફોન કર્યો, કેમ છે કે અમે ભાડાને એટલે વ્યાઈ ગયા, એટલે અમે 11,000 રૂપિયાને દંડ કર્યો મનસુખભાઈ. તો કે 11,000 રૂપિયા આપી દે. આજે યોજાયેલ સેમિનાર અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત ચાપાડાથી પૂજ્ય સદાનંદ બાપુ, ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ અને લંડનના અગ્રણી ઉદ્યોગપતિ અને દાતા એવા શ્રી કાનજીભાઈ ચૌહાણ, ભાઈ શ્રી છગનભાઈ ડાંગર, જીતુભાઈ લોઢિયા, ડુંગરપુરના શ્રી હરિભાઈ તેમજ અન્ય ઉપસ્થિત સાથી મિત્રો અને આપ સૌ ભાઈ બહેનો,
મારે તો ફક્ત એટલું કહેવું છે કે આપણે આ જે બાળકો ભાડાના મકાનમાં રહે છે એ વહેલામાં વહેલી તકે એક સુંદર મજાનું અહીંયા ભવન બને અને બાળકોને સારી રીતે રહી શકે એના માટે આપણે સૌએ સાથે મળી અને પુરુષાર્થ કરવાનો છે. ભાઈ શ્રી કાનજીભાઈ ચૌહાણ પણ અહીંયા ઉપસ્થિત છે. જુનાગઢની અંદર અંધ કન્યા છાત્રાલય જ્યારે ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે પેલો અમારો પરિચય ભાઈ શ્રી કાનજીભાઈ ચૌહાણ પાસે થયો. એણે મને તરત કીધું કે મનસુખભાઈ ક્યાંય પણ મકાન હોય તો પેલા 3 લાખ રૂપિયા મારા લખજો. એમની બોલી થઈ અને આજે જબરજસ્ત મકાન બની ગયું છે. ત્યાર પછી અમે જુનાગઢમાં વિનુભાઈ રાણા બાપુ સંસ્થા છે, 52 વર્ષ પહેલા એ સંસ્થા છપાયેલી, ત્યાં પણ અત્યારે 30 વૃદ્ધો રહી છે. અને પોતળા પડી ગયા હતા, લાઇટ નહોતી, પંખા નહોતા, ત્યાં પણ ભાઈ શ્રી કાનજીભાઈ ચૌહાણે અમને 1 લાખ રૂપિયા આપ્યા ને પછી મેં 15 લાખ રૂપિયા એમાં ભેગા કર્યા અને આજે સુંદર મજાનું હમણાં ગયા રવિવારે જ અમે લોકાર્પણ વિધિ રાખી દે. આ ઉપરાંત ભાઈ શ્રી કાનજીભાઈ ચૌહાણે બને તો હમણાં જ મને કીધું કે 51,000 રૂપિયા મારા તરફથી આપીશ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હમણાં નિલેશભાઈ કરશે અને આપને સહયોગ મળશે જ મને ખાતરી છે. તો એક સુંદર મજાનું અહીંયા ભવન બનશે. સીજે ડાંગર જે અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી છે, એક સંસ્થા બીજી સંસ્થાને ભેગા મળીને જો કામ કરીએ તો સુંદર મજાનું થાય. આજે અંધ કન્યા છાત્રાલય પણ એમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડાંગર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત. એમણે કીધું છે કે જો મકાનનું કામ શરૂ થાય એટલે 11,111 રૂપિયા અમે પણ અહીંયા આપશું. સત્યમ સેવા યુવક મંડળ તમારી સાથે જ છે. અમે પણ અત્યારે 11,000 રૂપિયા જાહેર કરીએ છીએ. વધુ જેટલો સહયોગ મળશે એટલો અમે આપશું. તો ખાસ તો જે આ બાળકો માટે હું તો લગભગ છેલ્લા 4 મહિનાથી બાપુ આના સંપર્કમાં આવ્યો છું અને અવારનવાર જે કાંઈ વસ્તુની જરૂર હોય મહેન્દ્રભાઈ અમને કહે, કૌશિકભાઈ કહે એટલે અમે તરત એ વસ્તુ અમે ગમે દાતા પાસે પુગાડીએ છીએ. અને આ બાળકોને જેટલું દે એટલું ઓછું છે. આવે એટલે જય સિયારામ, આપણો હાથ પકડે, કેમ છો કેમ છો, અને જે કાંઈ જરૂર હોય અમે કીધું છે કૌશિકભાઈને અને મહેન્દ્રભાઈને કે અમે તમારી આ સત્યમ સેવા યુવક મંડળ અને અમારી જે સાથી સંસ્થાઓ છે બધી તમારી સાથે જ રહેશું. અને ભગવાન રામની કૃપા થશે, આવા સંતોના આશીર્વાદ મળશે તો આપણું વહેલામાં વહેલું તકે મકાન સુંદર ભવન બનશે. અહીંયા જ હમણાં મને ભાઈ મહેન્દ્રભાઈ કીધું કે પાછળ જગ્યા છે, આ ભાડાની જગ્યા છે અને એમાં આપને ભાઈ શ્રી હરિભાઈ પણ અહીંયા બેઠા છે. એમણે પણ મને હમણાં વાત કરી કે તમે આ કામ હાથમાં લેશો, ઈશ્વર કામ પૂરું કરશે. એ પણ બહુ મોટો સહકાર આપને આપવાના જ છે, પણ એક શરૂઆત થાય એટલે આપણું કામ સફળ થશે. આજે અમને બધાને અહીં બોલાવ્યા, અમારું માન સન્માન કર્યું એ બદલ મહેન્દ્રભાઈ અને આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય સિયારામ.